જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. મિત્રો, આમ આદમી પાર્ટીએ એના શીર્ષ નેતૃત્વએ નિર્ણય લીધો છે કે પાર્ટી વિરુદ્ધ અને જનતા વિરુદ્ધ જે પણ પ્રવૃત્તિઓ કરશે એમને પાર્ટી ક્યારે સાંખી નહીં લે. ધારાસભ્ય શ્રી ઉમેશ મકવાણાની વારંવાર એમની વિસ્તારમાંથી પણ ફરિયાદો આવતી હતી. પાર્ટી વારંવાર એમને કહેતી હતી કે વિસ્તારમાં રહો. વિસ્તારમાંથી કેટલાય લોકોનો પણ ફરિયાદો આવતી હતી. વિવિધ પ્રકારની ફરિયાદો આવતી હતી. ભ્રષ્ટાચારની ફરિયાદો આવતી હતી. પાર્ટી એમને વારંવાર ચેતવ્યા છે, પણ બીજેપી ગંદી રાજનીતિ કરી રહી છે. ભાજપ છે એમણે ઉમેશ મકવાણાને સાંધી લીધા છે અને પાર્ટી વિરુદ્ધ સતત એક્ટિવિટીઝ, એન્ટી પાર્ટી વિરુદ્ધ એક્ટિવિટીઝ કરવા માટે સતત ભાજપ છે એમને પ્રયાસ કરાઈ રહી છે. આજે પાર્ટીએ નિર્ણય લીધો છે માનનીય અરવિંદ કેજરીવાલજીના શીર્ષ નેતૃત્વએ કે ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી અને જનતા વિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ 5 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. અને હું ચેલેન્જ આપું છું ઉમેશ મકવાણાને. ભાજપે ગંદી રાજનીતિ કરી છે સાહેબ. એમણે વિસાવદર ચૂંટણીમાં રાજીનામા અપાડાવ્યા, ધારાસભ્યોને પાછી વિસાવદર આમ આદમી પાર્ટીએ જીતી, ભાજપ બોખલાઈ ગઈ છે. ભાજપે મેસેજ આપવા માંગે છે કે તમારા બીજા ધારાસભ્યોને પણ અમે ટચમાં છીએ. પણ આમ આદમી પાર્ટી, એનો કાર્યકર્તા અને ગુજરાતની જનતા બધું જોઈ રહી છે ભાજપની આ ગંદી રાજનીતિ. અને વિસાવદરની ચૂંટણી પછી ભાજપ સંપૂર્ણપણે બોખલાઈ ગઈ હતી. આખી કેબિનેટ કેન્દ્રીય મંત્રીઓ હોવા છતાં ભાજપે સુપડા સાફ થઈ ગયા છે. હમણાં સરપંચોની ચૂંટણીમાં પણ ભાજપના સુપડા સાફ થઈ ગયા છે. ત્યારે આ ઉમેશ મકવાણા જેવા વ્યક્તિઓને સાધીને ભાજપે આમ આદમી પાર્ટીને ડેમેજ કરવાની કોશિશ કરતી હોય તો એ ભૂલ ભરેલી છે. હું ઉમેશ મકવાણાજીને ચેલેન્જ આપું છું કે તમે ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને ફરીથી ચૂંટણી જીતી બતાવો. તમારામાં હિંમત હોય. ભાજપને પણ ચેલેન્જ આપું છું કે આમ આદમી પાર્ટીની સામે ચૂંટણી લડવાની તાકાત હોય તો ઉમેશ મકવાણા રાજીનામું આપે અને તમે ટિકિટ આપો અને આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે અને ત્યાંથી જીતીને બતાવો તમે બોટાદમાંથી. બોટાદની જનતા બધું જાણી રહી છે ને બોટાદની જનતા માટે અમે વારંવાર ઉમેશ મકવાણાને ચેતવ્યા છે. એમની વિરુદ્ધ કેટલી ફરિયાદો થઈ છે, કેટલી ફરિયાદો આવી છે, ભ્રષ્ટાચારની ફરિયાદો આવી છે. ક્યારેય આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચારને સાંખી નહીં લે. અને જેના કારણે એ પાર્ટીથી વારંવાર અમે કોશિશ કરી હતી વારંવાર એમને મનાવવાની, એમને સમજાવવાની કે ભાઈ તમે આ પ્રવૃત્તિઓમાં ના પડો, આપણે ભ્રષ્ટાચારની પ્રવૃત્તિઓમાં ક્યારે આવવું ન જોઈએ. એમની વિરુદ્ધ નાનામાં લેટરો પણ મળ્યા છે મને. ત્યારે ભાજપે એનો ઉપયોગ કરીને કોશિશ કરી હતી આમ આદમી પાર્ટીને ડેમેજ કરવાની. આજે આમ આદમી પાર્ટીએ નિર્ણય લીધો છે 5 વર્ષ માટે એમને સસ્પેન્ડ કરવામાં આવે છે અને એમનામાં હિંમત હોય તો ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને ફરીથી ચૂંટણી જીતી બતાવે.